नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज़ 24/7 लाइव। શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા પ્રેરિત સૌરાષ્ટ્ર ઝોનના રાજકોટના શ્રી ઉમિયા મહિલા સત્સંગ મંડળોને કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો। શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા પ્રેરિત શ્રી ઉમિયા મહિલા સત્સંગ મંડળ સૌરાષ્ટ્ર ઝોનના રાજકોટ એકમના રજીસ્ટર થયેલા સત્સંગ મંડળોને કીટ વિતરણ કાર્યક્રમ તારીખ 2/4/2023ને ગુરુવારે 65 જેટલા શ્રી ઉમિયા મહિલા સત્સંગ મંડળોની 250 બહેનોની ઉપસ્થિતિમાં કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો। સૌરાષ્ટ્ર ઝોનના રાજકોટ એકમના 65 જેટલા શ્રી ઉમિયા મહિલા સત્સંગ મંડળોને કીટ વિતરણ કરવામાં આવી હતી। આ કીટ વિતરણ કાર્યક્રમમાં શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝાના મહિલા સંગઠનના વાઇસ ચેરપર્સન શ્રીમતી ઉર્મિલાબેન જે પટેલ, શ્રીમતી મનીષાબેન ટી પટેલ, કારોબારી સભ્ય શ્રીમતી નીતાબેન આર પટેલ, સૌરાષ્ટ્ર ઝોનના રાજકોટના શ્રીમતી ભાવનાબેન રાજપરા, શ્રીમતી વંદનાબેન પટેલ કન્વીનર, શ્રીમતી જયશ્રીબેન પટેલ અને વિશાળ સંખ્યામાં મહિલા સત્સંગ મંડળની બહેનો ઉપસ્થિત રહી હતી। આ કીટ વિતરણ કાર્યક્રમમાં પ્રારંભે દીપ પ્રાગટ્ય કરી મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને મહેમાનોના વરદ હસ્તે મહિલા સત્સંગ મંડળોની કીટ વિતરણ કરવામાં આવ્યું હતું। આ કીટ વિતરણ કાર્યક્રમને સફળ બનાવવા માટે રાજકોટ પટેલ સમાજ સેવા સંગઠનના પ્રમુખ શ્રી દૈનિશભાઈ કાલરિયા, મહિલા પ્રમુખ શ્રીમતી કિરણબેન માકડિયા તથા ઉપપ્રમુખ શ્રીમતી હર્ષાબેન કાલરિયા અને સમગ્ર સંગઠન ટીમ દ્વારા ખૂબ સરસ આયોજન અને સંચાલન કરી સફળ બનાવવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં સહકાર આપનાર તમામનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। કીટ વિતરણ કાર્યક્રમ બાદ ઉપસ્થિત મહેમાનો અને ઊંઝા સંસ્થાનના હોદ્દેદારોશ્રીઓએ શ્રી ઉમિયા માતાજી મંદિર અને શ્રી ઉમિયા ધામ રાજકોટની પાવન ભૂમિ અને નિર્માણ કામગીરીની સ્થળ પર શુભેચ્છા મુલાકાત કરી હતી। જય શ્રી ઉમિયા। સંકલન અને રિપોર્ટર પીએ પટેલ, મીડિયા પ્રભારી શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ।